જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ખાટી કેરીનું અથાણું. તો ચાલો બનાવીએ. આપણે આજે બનાવવાનું છે 5 કિલોનું ખાટી કેરીનું અથાણું. મેં સરસ 2 પાણીએ ધોઈને તૈયાર કરી લીધા છે, કટ કરી. આપણે કેરીમાં હળદર અને મીઠું નાખવા માટે લઈ લીધું છે. આપણે આમાં મિક્સ ન થાય એટલે મેં એક ડબ્બો લીધો છે, એમાં આપણે બધી કેરી કટ કરી છે એમાં નાખી દઈશું. આપણે ડબ્બામાં કેરી બધી કટ કરેલી નાખી દીધી છે. મેં 1 વાટકો મીઠું લીધું છે, એ આપણે એમાં નાખી દઈશું. ખાટી કેરીના અથાણામાં આપણે મીઠાનું પ્રમાણ થોડુંક વધુ રાખશું. અને અડધો વાટકો આપણે હળદર લીધી છે, એ પણ મિક્સ કરી દેવું. અને આવી રીતે આપણે ઉપર નીચે કરતા જાવું એટલે બધું મિક્સ થઈ જાય હળદર અને મીઠું. આપણે હળદર મીઠું નાખીને બધું મિક્સ કરી લીધું છે, આવી રીતે ઉપર નીચે કરીને. આમાં આપણે હળદર મીઠું નાખીને મિક્સ કરી લીધું છે. આપણે 2 દિવસ માટે આમાં રહેવા દઈશું અને દિવસમાં આપણે 3 થી 4 માટે આવી રીતે હલાવશું એટલે હળદર મીઠું એકદમ સરસ મિક્સ થઈ જાય. હવે આપણે ઢાંકીને રાખી દઈશું 2 દિવસ માટે અને વચમાં આપણે હલાવતા રહેવાનું છે. આપણે કેરી કટ કરીને હળદર મીઠું નાખીને રાખી દીધી હતી. આપણે વચમાં આવી રીતે હલાવતા રહેવાનું છે. હલાવીને આપણે કાલ સવાર સુધી રાખી દઈશું. હવે આપણે વઘાર કરી લઈશું બધા બોળાનો. વઘાર કરવા માટે મેં 1 કિલો સિંગ તેલ લીધું છે. તીખા લીધા છે આવી રીતે અચકચરા ખાંડીને તૈયાર કર્યા છે. અને 10 જેટલા મેં લવિંગ લીધા છે. રાઈના કુરિયા, મેથીનો બોળો 700 ગ્રામ જેટલો લીધો છે. અને વરિયાળી, મીઠું અને સૂકા મરચાં લીધા છે. હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું. આપણે સિંગ તેલ 1 કિલો લીધું છે, એ આપણે ગરમ મૂકી દીધું છે. આપણે મેથીનો બોળો લીધો છે, એ આવી રીતે આપણે અંદર ફેલાવી લેશું. આપણે મીઠું લીધું છે, એ પણ ફરતું ફેલાવી દેશું આવી રીતે. આપણે રાઈના કુરિયા લીધા છે, એ પણ આવી રીતે ફેલાવી લેશું. આપણે તીખા અચકચરા ખાંડીને તૈયાર કર્યા હતા, એ પણ નાખી દઈશું. આપણે મોટી 2 ચમચી હિંગ લીધી છે, એ પણ નાખી દઈશું એમાં. આપણે વરિયાળી લીધી છે, એ પણ આવી રીતે ફેલાવી લઈશું ફરતી કોર. તેલ આપણે એકદમ સરસ આવી ગયું છે. આપણે 8 થી 10 લવિંગ લીધા છે, એ એમાં તેલમાં એડ કરી દઈશું. આવી રીતે આવી એકદમ સરસ ફૂલી જવા જોઈએ. આપણે તેલ હેઠું ઉતારી લીધું છે. હવે આપણે સૂકા મરચાં લીધા છે, એ આપણે તેલમાં નાખી દઈશું. સૂકા મરચાં એકદમ ફૂલી ગયા છે, આપણે બોળો તેલમાં નાખી દઈશું. આપણે ઢાંકી દઈશું. હવે આપણે બધું મિક્સ કરી લેશું. આપણે અડધી વાટકી હળદર લીધી છે, એ પણ તેલ ગરમ છે તો આપણે એમાં નાખી દઈશું. અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે અડધો વાટકો તીખું મરચું અને અડધો વાટકો આપણે કાશ્મીરી મરચું નાખ્યું છે, એ બધું મિક્સ કરી દઈશું. સરસ રીતે બધું હલાવી લેશું. આપણે બધું મિક્સ કરી દીધું છે. હવે આપણે ઢાંકીને રાખી દઈશું અને દિવસમાં આપણે 3 થી 4 વાર માટે જ્યારે ટાઈમ મળે ત્યારે હલાવતું રહેવાનું છે. આપણે 24 કલાક માટે ખાટા પાણીમાં રાખી દીધા હતા. હવે આપણે કોટનનું કપડું લીધું છે, એમાં આપણે બધી કેરી કટ કર્યા છે, એ સૂકવી દઈશું આવી રીતે. આપણે ખાટું પાણી નીચે છે એટલે ઉપરથી બધી આપણે કેરી લઈ લેશું અને નીચે આપણે પાણી વાળું છે
એ આપણે ચાળણીમાં ગાળી લેશું કેરીને. આવી રીતે એક એક કરીને બધી છૂટી છૂટી મૂકી દેશું. આપણે કેરી બધી કટ કરેલી હતી કોટનના કપડામાં સૂકવી દીધી છે અને ખાટું પાણી આપણે અલગથી કાઢી લીધું છે. હવે 5 કલાક માટે આપણે કેરીને સૂકવવા દેશું. આપણે 5 કલાક માટે કેરી કટ કરેલી સૂકવી દીધી હતી. હવે આપણે ચેક કરી લેશું. આવી રીતે આપણે કેરીને જોઈ લેશું. સેજે ભીની હોય તો આપણે થોડીક વાર સૂકવવા દેશું. આપણે સરસ એકદમ સુકાઈ ગઈ છે. હવે આપણે બધી ભેગી કરી લેશું. આપણે બધી ભેગી કરી લીધી છે. હવે આપણે મોટો વાસણ લીધું છે એમાં બધી નાખી દેશું. આપણે બોળો વગાડીને તૈયાર કરી લીધો છે. આપણે આમાં નાખી દઈશું. આપણે બોળો આમાં નાખી દીધો છે. હવે બધું મિક્સ કરી લેશું. આપણે બધું મિક્સ મસાલો કરી નાખ્યો છે. આમાં આપણે 2 દિવસ માટે રહેવા દેશું. આપણે તેલ ઉપર આવી જાય બધું સરસ આપણે મિક્સ કરીને તૈયાર કરી લીધું છે. આપણે 2 દિવસ થઈ ગયા છે અને એકદમ સરસ તેલ ઉપર આવી ગયું છે. હવે આપણે હલાવી લેશું. આપણું ખાટી કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો એકદમ સરસ. આપણે આમાં 1 દિવસ માટે રહેવા દઈશું. અથાણું બનીને આપણું તૈયાર થઈ ગયું છે. કાચની બરણીમાં કે આપણે જીલો હોય એમાં ભરીને વર્ષ દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.